ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી કારમાં લઈ જવાતા 50 કિલો ગાંજા સાથે 2 ઈસમોને પોલીસે પકડી લીધા છે. ₹5 લાખના ગાંજા સાથે પકડાયેલા 2 ઈસમોએ આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નંદુબારથી લાવી હિંમતનગર ખાતે લઈ જતા હોવાનો સનસનાટી ખુલાસો કર્યો છે. તો વળી મુખ્ય સૂત્રધારને ગંધ આવી જતા ગોધરા ખાતેથી શખ્સ અન્ય કારમાં બેસી પલાયન થયો હતો. સેવાલિયા પોલીસે કુલ 3 સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી ઉપરોક્ત ગાંજાના જથ્થા સાથે કાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અહેવાલ સંજય ચુનારા, ખેડા. સેવાલિયા પોલીસે ગાંજો પકડ્યો છે. કેવી રીતે પકડ્યો છે અને કેટલી માત્રામાં પકડ્યો છે? સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે મહારાજના મોવાડા ચેકપોસ્ટ ઉપર ખેડા જિલ્લા પોલીસના જે જવાનો છે એ લોકો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તેવામાં એક વરના કાર જે છે એ ગોધરા તરફથી આવેલી એ વરના કારની ચેકિંગ કરતાં તેની અંદરથી કોઈ માદક પદાર્થ હોય તેવી શંકા જતી. પોલીસે ત્યારબાદ FSL અને જે નાર્કોટિક એક્ટ મુજબની જે પ્રોવિઝન છે એનું પાલન કરી અને FSL અધિકારીને બોલાવેલા અને પંચો રૂબરૂ તથા FSL અધિકારીએ ચેકિંગ કરતાં એ જે માદક પદાર્થ જે વસ્તુ દેખાયેલી તે ગાંજો હોવાનું ફલિત થયેલું. ત્યારબાદ પોલીસે આ જે ગાંજો છે તેનું વજન કરાવતા 51 કિલો વજનના 25 જેટલા પેકેટ મળી આવે અને એ પોલીસે સીઝ કરેલા છે અને નાર્કોટિક એક્ટની કલમ 8C, 20C અને 29 મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આના કામે જે વરના કાર લઈને આવેલ ડ્રાઈવર છે રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ અને તેની સાથે બેસેલ જીશાન રઈસુદ્દીન શેખ, આ બેની પોલીસે અટક કરેલા છે અને એક અશફાક હુસેન જાહિર હુસેન શેખ નામનો જે આરોપી છે એ અન્ય વાહનમાં જતો રહેલો હોવાથી તેને પણ આ સંદર્ભે આરોપી તરીકે દર્શાવી પોલીસે તપાસ હાથ ધરેલ છે.